ટોટલી નાસ્તો, ચા પાણી, જમણવાર, મેડિકલ સેવા, માલિશ અને રાત્રે લાઈવ પ્રોગ્રામ છે. જય અંબે, જય અંબે. દરેક ભાઈ ભક્તોને અમારી નમ્ર વિનંતી કે કેમ્પમાં આવો અને જમો, શાંતિથી બેસો, બસ આટલી જ અમારી ઈચ્છા છે. 4 દિવસની અંદર 12 થી 16 ટન અમે તરબૂચ વેચીએ છીએ. લાઈવ ફૂલવડીનો નાસ્તો આપીએ, ચા નાસ્તો આપીએ છીએ ગરમા ગરમ. બોલ મારી અંબે, જય જય અંબે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વિસનગર. ગયા વિડીયોમાં અમે તમને ગાંધીનગરથી વિસનગર સુધીનું ટ્રાફિક બતાવ્યું હતું. આજના વિડીયોમાં આપણે વિસનગરથી ખેરાલુ સુધીનું ટ્રાફિક જોઈશું. કેટલા સેવા કેમ્પ છે, કેટલા માતાજીના રથ જઈ રહ્યા છે, કેટલા માતાજીના ભક્તો ચાલીને જઈ રહ્યા છે, તમામ જાણકારી આજના વિડીયોમાં આપણે કવર કરવાના છીએ. વિસનગરથી ખેરાલુ સુધીનો આપણો આ વિડીયો રહેવાનો છે. તો વિડીયોને ફટાફટ લાઈક કરી દો, કોમેન્ટમાં જેમ બે લખી દો અને વિડીયોની શરૂઆત કરી દઈએ. તો મિત્રો આપણે ગાંધીનગરથી શરૂઆત કરી હતી અને વિસનગર પહોંચી ગયા છે. અને વિસનગરથી આપણે ખેરાલુ જવાના રસ્તા પર સરસ મજાનો તો વિસનગરથી જસ્ટ અડધો કિલોમીટરના અંતરે તમને સરસ મજાની ઠંડા પાણીની સેવા આપી રહ્યા છે. તો તમારું નામ શું છે? અને કેટલા વર્ષથી તમે આ સેવા આપવા આવો છો? 5 વર્ષથી આપવા આવો છો, બરાબર. અને આજે અત્યારે હાલ શરૂઆત કરી કે પહેલા કેટલા દિવસ થયા તમારા અહીંયા સેવા? પહેલો દિવસ છે. કેટલા દિવસ સુધી સેવા કરવાના છો તમે? 4 દિવસ સુધી, 3-4 દિવસ સુધી ઠંડા પાણીની સેવા આપશે. તો જેટલા લોકો પણ આવી સરસ મજાની જે સેવા કરી રહ્યા છે એમના અંબા પણ ખુશ રાખે, તંદુરસ્ત રાખે, સ્વસ્થ રાખે અને આવી દર વર્ષે સેવા કરવાનો મોકો આપે. એક વખત જોરદાર આપણે જય અંબેનો નારો કરી દઈએ. બોલ મારી અંબે, બોલ મારી અંબે. યુવક ક્ષત્રિય સેના વિસનગર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. અભિજીતસિંહ બારડ બાપુ દ્વારા અહીંયા દર વર્ષે સરસ મજાની સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તો મિત્રો વિસનગરથી આપણે ખેરાલુ તરફ જઈ રહ્યા હતા અને 1 કિલોમીટરના અંતરે સરસ મજાનો વિસનગર યુવક ક્ષત્રિય સેના વિસનગર દ્વારા અહીંયા સરસ મજાનો એક સેવા કેમ્પ બનાવવામાં આવે છે, જેમાં તમને તમામ સગવડ મળી જશે. આરામ કરવાની, જમવાની, ચા નાસ્તો અને બધી સગવડ અહીંયા રાત્રે લાઈવ પ્રોગ્રામ પણ હોય છે. તો વધુ માહિતી આપણે અહીંયા સ્વયંસેવક પાસેથી મેળવીશું. છેલ્લા અમે આ માતાજીના જે પગપાળા યાત્રીઓ જાય છે ની સેવામાં એક ભગીરથ જ કાર્ય છે. પણ એ છેલ્લા 4-5 વર્ષથી છે ને મેં માતાજીનું જે છે ને ટોટલી નાસ્તો, ચા પાણી, જમણવાર, મેડિકલ સેવા, માલિશ અને રાત્રે લાઈવ પ્રોગ્રામ છે. બરાબર. ટોટલી કોઈ પણ આવતા જતા કોઈ પણ યાત્રીઓને કોઈ તકલીફ ના પડે એવું આરામ માટેનું પણ છે. બરાબર. ટોટલી જેથી કરીને કોઈ પણ યાત્રાળુઓને સહેજ પણ તકલીફ ના પડે. બરાબર. એમને સંતોષ થાય પછી પોતાનું માતાજીનું નામ લઈને એ આગળ એ પધારી છે. એક્ઝેક્ટ આ વિસામો કઈ જગ્યાએ આવેલો છે? આ વિસામો છે પાલડી ચોકડીનાથી 1.5 કિલોમીટર આગળ આવેલું છે. એક્ઝેક્ટ આ વિસામાં કેટલા દિવસ સુધી ચાલુ રહેતો હોય છે? આ વિસામો અમારે છે ને છેલ્લા 4 થી 5 દિવસનું ચાલુ હતું. બરાબર છે. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે, જય જય અંબે. વિસનગરથી શરૂઆત કરી દીધી છે. ભક્તોની ભીડ તમે જોઈ શકો છો. જય અંબેના નારાથી આ વિસનગર ખેરાલુનો રોડ ગુંજી ઉઠ્યો છે. દર અડધો કિલોમીટર તમને આવા સરસ મજાના સેવા કેમ્પ જોવા મળી જશે. વિસનગરથી ખેરાલુની વચ્ચે સરસ મજાનો માતાજીનો રથ જોવા મળ્યો છે, તમે જોઈ શકો છો. જય અંબે, જય અંબે. વિસનગરથી ખેરાલુની વચ્ચે ટ્રાફિકની વાત કરું ને મિત્રો, મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને જઈ રહ્યા છે અને ખૂબ મોટી ભીડ જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો. જ્યાં જુઓ તો તમને આવા સરસ મજાના સેવા કેમ્પ અને માતાજીના ભક્તો જોવા મળશે. મિત્રો વિસનગરથી ખેરાલુ તરફ જઈ રહ્યા હતા અને સરસ મજાનો તમે જોઈ શકો છો જય દાદા સેવા કેમ્પ જોવા મળ્યો હતો. લીંબુ શરબત અને મિનરલ વોટરના અંદર લીંબુ શરબત આપવામાં આવી રહ્યું છે. તો મળીએ સ્વયંસેવક અને વધુ માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં તમારું નામ જણાવો. અને રામી જિગ્નેશ કુમાર જયંતિલાલ. આપણા કેટલા ટાઈમથી આ સેવા કેમ્પ આપણે? 7 વર્ષથી. બરાબર છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે સેવા કેમ્પ? નોમથી ચાલુ કરીએ, બરાબર. 10મી તારીખથી. 10મી તારીખથી તે 13મી 12મી તારીખ. બરાબર. તો બતાવો થોડુંક અંદરનું, આપણે થોડોક રિવ્યૂ લઈ લઈએ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પુષ્કળ પ્રમાણના અંદર તમને આવી રીતના લીંબુ જોવા મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો, તમે જ પીઓ વાંધો નહીં. અને આવી રીતે ભક્તો પણ અહીંયા સેવાનો લાભ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. આ બાજુ કેમેરો ફેરવો. 7 વર્ષથી અહીંયા સરસ મજાની સેવા અહીંયા આપી રહ્યા છે, તમે જોઈ શકો છો. એક્ઝેક્ટ વિસનગરથી કેટલા કિલોમીટરના અંતરે આપણો સેવા કેમ્પ આવતો છે? 7 કિલોમીટરે. બરાબર. તો એક વખત આપણે બધા ભેગા મળીને મા અંબાનો એક જય જયકારો કરી દઈએ. બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે. મિત્રો તમે જોઈ શકો અહીંયા સરસ મજાના લાઈવ ગોટા બની રહ્યા છે અને આ સેવા આપી રહ્યા છે એમની સાથે સીધી વાત કરીશું. તો આ કેટલા વર્ષથી તમે સેવા આપી રહ્યા છો? 7 વર્ષથી આપીએ છીએ સાહેબ. બરાબર.
અને કેટલા દિવસનું તમે અહીંયા 3 દિવસ જેવા ચાલે છે અમારે. બરાબર. અને મિત્રો તમે જોઈ શકો છો લાઈવ. મેથીના ગોટા, બરાબર. બટાકા પૂરી, બટાકા વડા બરાબર અને ગરમા ગરમ લાઈવ જ આપીએ છીએ. એક ગોટો ઠંડો કોઈને ખવડાવતા નથી. બરાબર. મિત્રો વિસનગરથી ખેરાલુ રોડ ઉપર જઈ રહ્યા હતા અને સરસ મજાનો અહીંયા સેવા કેમ્પ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો જય અંબે સેવા કેમ્પ. તો સ્વયંસેવક જોડાઈ ગયા છે આપણી સાથે, તો એમની સાથે વધુ માહિતી મેળવીશું. તો કેમ છો સર? જય અંબે. જય અંબે, જય અંબે. હવે અમે 2008થી શરૂઆત કરી હતી. બરાબર. અને શરૂઆતમાં અમે આ ફ્રેન્ડ્સ યુથ સર્કલ અમારા ગ્રુપનું નામ છે. બરાબર. અમે બધા મિત્રો જ છીએ અને એક જ એરિયામાં રહીએ છીએ. બરાબર. અને 2008માં એવી ઈચ્છા હતી સેવાની. બરાબર. એ વખતે અમે પાણીના પાઉચ અને પાર્લેના બિસ્કિટ 407ના વેચવા નીકળ્યા હતા. બરાબર. શરૂઆત એવી રીતે શરૂઆતથી. શરૂઆત એવી રીતે થઈ હતી અમારા બરાબર, કેમ્પની. પછી આખા અંબાજી રોડ પર બધાને પાઉચ એ વખતે પાઉચ ચાલતા હતા પાણીના, આવી બોટલો નથી. એ પાઉચ આપતા હતા. પાઉચ ઠંડા કરવા માટે રસ્તામાં બરફની ફેક્ટરીમાંથી બરફ લઈએ ઠંડા કરીને આપતા હતા. એ ધીમે ધીમે ઉત્સાહ વધતો ગયો અને માતાજીની કૃપાથી આવક વધી. પછી મોટું આયોજન કરવાનું વિચાર્યું. બરાબર. એમાં પછી આ અહીંયા આગળ પાછળ સતી માતાનું મંદિર છે. બરાબર. એ ટ્રસ્ટને વાત કરી અમે અને એ વખતે નાની ડેરી હતી. એટલે લગભગ 2010 પછી અમે છે ને અહીંયા આ જગ્યા ફિક્સ કરેલી. બરાબર. અને વર્ષોથી બટાકા પૌવા આપીએ. બરાબર. પછી નાસ્તામાં ઘણી વાર ચેન્જ લાવીએ. બરાબર. આમ રૂટીનમાં બટાકા પૌવા રાખીએ, પછી ફેરફાર થયા કરે. બરાબર. અહીંયા બીજી કઈ કઈ સુવિધા છે નાસ્તા સાથે સાથે? અંદર મોટું અમારું આખું આરામ કરવા માટેની પણ આરામ સગવડ છે. કરવાની સગવડ છે. બરાબર. એમાં કુલર, પંખા, લાઇટો, મોબાઈલ અને ચાર્જિંગ. આ સેવા કેમ્પ એક્ઝેક્ટ કેટલા દિવસ સુધી તમે અહીંયા ચાલુ રાખો છો? અમે 10મ 11મ 12મ એવી રીતે રાખીએ. 12 સુધી. બરાબર. એટલે મતલબ 3-4 દિવસ સુધી. હા, બરાબર. નોમથી ચાલુ કરી દઈએ આમ તો. બરાબર. સાંજે. નોમથી શરૂઆત થઈ જાય અને 12-13 સુધી અહીંયા ચાલુ હોય છે. અને 8મથી અમે આવી જઈએ અહીંયા આગળ. બરાબર. બધી વ્યવસ્થા બધી તૈયારી બૈયારી કરીને. બરાબર. અમે exact. અમે મૂળ અમદાવાદના બધા રાણીપ વિસ્તાર. બરાબર. રાણીપ. રાણીપ તો મિત્રો આ તો સરસ મજાનો જય અંબે સેવા કેમ્પ અમદાવાદનો રાણીપ વિસ્તારનો. અને તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો બટાકા પૌવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આરામ કરવો હોય તો અહીંયા સરસ મજાની સગવડ છે. આવા વિસનગરથી ખેરાલુ વચ્ચેના કેટલાય આવા સેવા કેમ્પ છે, એમાંનો એક આ જય અંબે સેવા કેમ્પ. તો બસ આવા જેટલા પણ સેવાભાવી ભક્તો છે, સેવા કરતા હોય એમને માં સ્વસ્થ રાખે, સ્વસ્થ તંદુરસ્ત રાખે અને દર વર્ષે આવી સેવા કરવાનો મોકો આપે. જય અંબે, જય અંબે. વિસનગરથી આગળ જઈએ એટલે ઉમતા ગામ આવે અને ઉમતામાં તમે ટ્રાફિક જોઈ શકો છો. પુષ્કળ પ્રમાણમાં ભક્તો માતાજીના દર્શને જઈ રહ્યા છે અને આનંદ ઉલ્લાસથી જઈ રહ્યા છે અને જય અંબેના નારાથી આ રોડ ગુંજી ઉઠ્યો છે. તમે જોઈ શકો છો. બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. તમે પણ વિડીયો જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખી દેજો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રંગપુર, જે વિસનગર અને ખેરાલુની વચ્ચે આવે છે. તો મિત્રો વિસનગરથી ખેરાલુ તરફ જઈ રહ્યા હતા અને સરસ મજાનો એક સેવા કેમ્પ જોવા મળી ગયો છે. અંબિકા યુવક મિત્ર મંડળ અંબાજી સેવા કેમ્પ. મારું નામ છે અશ્વિન પટેલ. અમે છેલ્લા 10 વર્ષથી આ કેમ્પ કરીએ છીએ. બરાબર. અમે અંબિકા યુવક મિત્ર મંડળ અમારું મંડળ છે આખું. અમે અબજી બાબા લેક્યુ વસ્ત્રાલ અમદાવાદથી આવીએ છીએ. બરાબર. આ છેલ્લા 10 વર્ષથી અમે કેમ્પ ચલાવીએ છીએ, જેની અંદર અમે 4 દિવસની અંદર 12 થી 16 ટન અમે તરબૂચ વેચીએ છીએ. લાઈવ ફૂલવડીનો નાસ્તો આપીએ, ચા નાસ્તો આપીએ છીએ ગરમા ગરમ. બરાબર. અને લાઈવ ફૂલવડી એટલે એનર્જી બી રહે. અને કેટલા વર્ષથી આપણે આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ અંદાજે? છેલ્લા અમે 6 વર્ષથી આ જગ્યાએ કેમ્પનું આયોજન આ કરીએ છીએ. જગ્યાએ 6 વર્ષ. અને એક્ઝેક્ટ આપણે અહીંયા કેટલા દિવસ સુધી હમણાં અહીંયા સેવા અહીંયા અમે કેમ્પ 4 દિવસ કરીએ છીએ. 4 દિવસનો કેમ્પ હોય છે. 5મે દિવસ બપોર સુધી અમે ચલાવીએ. એટલે 12-13 સુધીમાં ચાલશે. 12ને દિવસે બપોર 12 બપોર સુધીમાં. બરાબર. તો સરસ મજાનો સેવા કેમ્પ છે. તમે જોઈ શકો છો અહીંયા લાઈવ તરબૂચ સેવામાં આપી રહી છે અને ઘણા બધા ભક્તો આ તરબૂચનો લાભ પણ લઈ રહ્યા છે. તો જેટલા પણ લોકો આવી સેવા કરી રહ્યા છે એમના માં હરપળ ખુશ રાખે, તંદુરસ્ત રાખે અને સ્વસ્થ રાખે અને દર વર્ષે આવી સેવા કરવાનો મોકો આપે. તો એક વખત જય અંબે કહી દઈએ. બોલ મારી અંબે, જય જય અંબે. તો મિત્રો વિસનગરથી ખેરાલુ તરફ જઈ રહ્યા હતા. સરસ મજાનો એક સેવા કેમ્પ મળી ગયો છે. જોવા તમે જોઈ શકો છો જય મારી પગપાળા યાત્રા સંઘ આયોજિત સરસ મજાની અહીંયા ભોજન પ્રસાદની સેવા અપાઈ રહી છે. તો મળીએ સ્વયંસેવકને વધુ માહિતી મેળવીએ. તો જય અંબે. તો આપણે આ સેવા કેમ્પ કેટલા ટાઈમથી અહીંયા આપણે સેવા આપીએ છીએ? આ સેવા કેમ્પનું અમારું 4થું વર્ષ છે. આમ તો અમે 2000ની સાલમાંથી ચાલતા પગપાળા યાત્રા લઈને અમે જતા રહ્યા. બરાબર. કોરોના પછી 2021ની સાલથી અમે સેવા કેમ્પ શરૂ કર્યો. અને આ સેવા કેમ્પ આપણે કેટલા દિવસ સુધી રાખતા હોઈએ છીએ? આપણે
4 દિવસ ચાલે છે. એટલે આ બારસ સુધી રાખતા હોઈએ છે. નોમ આઠમના દિવસથી શરૂ કરીએ છીએ બરાબર. અને 12-13 પતી જાય છે. બરાબર. તો અહીંયા અત્યારે હાલ કઈ આપણે સેવા આપી રહ્યા છીએ? આપણે ફૂલ ડીશ છે. Full dish. પૂરી શાક દાળ ભાત. બરાબર. આજે પુલાવ છે અને પૂરી શાક છે. બરાબર. તો ભરપેટ ભોજન તમને અહીંયા મળી જશે. જેટલા પણ લોકો અહીંયા ચાલીને આવી રહ્યા છે, અહીંયા સરસ મજાની સુવિધા છે, તમે જોઈ શકો છો. આ બાજુ ભક્તોને બતાવો. તો એક વખત આપણે સરસ મજાનો જય અંબેનો નારો બોલાવી દઈએ. બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય અંબે. રઢુ ગામથી નાયબ યુવક સમાજ રઢુ ગામ જિલ્લો ખેડા અમે અહીંયા આગળ કેમ્પ રાખ્યો છે. તો દરેક ભાઈ ભક્તોને અમારી નમ્ર વિનંતી કે કેમ્પમાં આવો અને જમો, શાંતિથી બેસો, બસ આટલી જ અમારી ઈચ્છા છે. જય અંબે. જય અંબે. બોલ મારી અંબે, જય જય અંબેના નારાથી આ રોડ ગુંજી ઉઠ્યા છે. તમે જોઈ શકો છો વિસનગરથી ખેરારુ રોડનું ટ્રાફિક. ઘણા બધા ભક્તો ચાલીને જઈ રહ્યા છે અને પુષ્કળ પ્રમાણમાં માતાજીના રથ પણ જઈ રહ્યા છે, માતાજીના ભક્તો પણ જઈ રહ્યા છે, આનંદ ઉલ્લાસથી જઈ રહ્યા છે. કેમ છો? જય અંબે. જય અંબે મોટા ભાઈ, જય અંબે. તો આ શું સેવા આપી રહ્યા છો ભક્તોને? આપણે પેપ્સી કોલ્ડ ડ્રિંક્સ આપીએ છીએ બધાને. બરાબર. આપણે 2 થી 3 વર્ષથી બધું આપણું ચાલુ જ છે. આપણે બરાબર. હીરાબા ટ્રસ્ટ કરીને આપણું ટ્રસ્ટ છે, અમદાવાદમાં ચાલુ હોય. આપણે હર રવિવાર ત્યાં પણ આપણે સેવા આપીએ છીએ. બરાબર. કઈ જગ્યાએ સેવા આપો છો? આપણે ચાંદખેડામાં, ચાંદખેડામાં. બરાબર. બરાબર. પસને પ્લાઝા બધે આપણે આખા અમદાવાદમાં આપીએ. અને અત્યારે આ જે સેવા આપવા હોય હા હા તો બરાબર. આપણે તમે કહી શકો કોઈ પણ જગ્યાએ આપણે હાજરી આપવામાં તૈયાર છીએ. બરાબર. અને આ સેવા અત્યારે જે તમે સેવા કરવા આવી રહ્યા છો, હા. કેટલા દિવસ માટે તમે સેવા કરવાના આ જો છો? દિવસ છે, એક જ દિવસ પૂરતો આવીએ છીએ. ત્યાંથી આખા અમદાવાદથી નીકળે ત્યાં રસ્તામાં જેટલા બધા આપણે સેવા આપીએ છીએ ત્યાં. બરાબર. હા હા. એક જ દિવસ માટે. બરાબર. હા, હા. બરાબર. જય અંબે. જય અંબે મોટા ભાઈ, જય અંબે. સરસ મજાનો એક સેવા કેમ્પ આવ્યો છે. વિસનગરથી ખેરાલુ રોડ ઉપર જઈ રહ્યા હતા. સરસ મજાનો એક સેવા કેમ્પ જોવા મળી ગયો. તમે જોઈ શકો જય અંબે યુવક મિત્ર મંડળ મહેસાણા દ્વારા અહીંયા સરસ મજાની સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપણે સ્વયંસેવક પાસેથી મેળવીશું. જય અંબે. જય અંબે, જય અંબે. આપણા આ સેવા કેમ્પનું આયોજન કેટલા વર્ષથી આપણે કરતા હોઈએ છીએ? લગભગ છેલ્લા 24 વર્ષથી થાય છે. આ બરાબર. જગ્યાએ અમે 24 વર્ષથી આ આયોજન કરીએ છીએ. જગ્યા બરાબર. હા. અને એક્ઝેક્ટ આપણે કેટલા દિવસ આ સેવા કેમ્પ રાખતા હોઈએ આ છીએ? અમે લગભગ 8 થી 11 સુધી રાખતા છીએ. અત્યાર સુધી એટલે મતલબ કાલનો દિવસ ખરો. 5 કાલનો દિવસ ખરો. બરાબર. અને આપણે અહીંયા કઈ સેવાની અહીંયા અમારે મિનરલ Mineral માટે water. મિનરલ વોટર, પછી મેડિકલ સેવામાં બધી બ્રાન્ડેડ દવાઓ જ આપીએ છીએ. આપણે કોઈ લોકલ યુઝ નથી કરતા. લૂઝ નથી. બધી branded. પછી સર્જિકલ આપણે કોઈને પગે ફોલ્લા પડ્યા હોય, કોઈ વાગ્યું હોય, કોઈ તો એનું ડ્રેસિંગની બધી ફેસિલિટી. તકલીફ અહીંયા દૂર થઈ જાય પછી તમારી. મસાજ પણ આપણે મશીનો લાવ્યા છીએ. બરાબર. અને છેલ્લા 2 વર્ષથી આપણે અહીંયા પોપકોર્ન બરાબર. દેખાય છે તો ગરમા ગરમ પોપકોર્ન પણ અહીંયા સરસ મજાની સેવા ચાલે છે. બરાબર. મશીન દ્વારા પોપકોર્ન બનાવીને આપવાની. બરાબર. લાઈવ જ અહીંયા બનાવીને આપવાનું. હા, બરાબર. live. લઈ હા. લઈ. બનાવીને જ આપીએ અને છીએ. આરામ કરવા માટે અહીંયા સરસ મજાની સગવડ વધુ તો અમે આરામના મહત્વ આપીશું. તમે જોઈ શકો છો હા. મિનિમમ લગભગ 700 થી 800 માણસ એકદમ શાંતિથી સુઈ શકે, આરામ કરી શકે. એવી સગવડ અમે આપી છે. હાઈટ ઉપર બનાવેલું છે હા, જેના કારણે કોઈ ચીકણા કે વરસાદ- કઈડા નહીં. હા. જીવાત જીવજંતુથી એ હા. બચી શકે. બચી બરાબર. શકે. સાચે. પંખાની બી વ્યવસ્થા કરીએ છીએ અમે કે જેના કારણે કોઈને મચ્છર આ કેમ્પ ઉપર અત્યારે હાલ અમે લગભગ 35 થી 37 પંખા માર્યા છે, પછી 4 પેડેસ્ટલ ફેન છે, પછી 4 કુલર છે. બરાબર. પછી અહીંયા મોબાઈલ ચાર્જિંગની પણ હા, સુવિધા મોબાઈલ દેખાઈ રહી ચાર્જિંગ છે. સરસ સુવિધા છે. અત્યારે નવા આધુનિક જમાના પ્રમાણે બધાના મોબાઈલ ચાર્જિંગનો મોટો વિષય રહેતો હોય એમાં છે. મતલબ ઠંડા પાણીથી માંડીને દવા, બધું પછી બધું. પોપકોર્ન, આરામ કરવા માટેની સરસ મજાની સગવડ. કે આ અમારા બધી સગવડ તમને મિત્રો એક જ- થઈ શકે બધી સારવાર અમે પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. તો એક વખત આપણે જય અંબેનો નારો બોલાવી દઈએ. બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. જય અંબે મિત્ર મંડળ 16 રોડ અમદાવાદનો સરસ મજાનો સેવા કેમ્પ છે. તમે જોઈ શકો છો. સરસ મજાનો એક સંઘ જઈ રહ્યો છે. તમે જોઈ શકો છો. જય અંબે, જય અંબે. ભક્તોનું ઘોડાપુર ઉમટી ગયું હોય ને એવો નજારો છે. જ્યાં તમારી નજર પડે ને ત્યાં તમને માતાજીના ભક્તો ચાલતા જોવા મળવાના છે. અને સેવા કેમ્પ પણ તમને અહીંયા ઘણા બધા જોવા મળવાના છે. કોઈ પણ જાતની તમને તકલીફ પડવાની નથી.
શ્રી જય અંબે મિત્ર મંડળ નારણપુરા અમદાવાદનો સરસ મજાનો સેવા કેમ્પ છે, તમે જોઈ શકો છો. અને 26મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ લોકોએ, અને સરસ મજાનો મોટો ડૂમ લગાવીને અહીંયા સરસ મજાનો સેવા કેમ્પ બનાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે પહોંચી જવાયા છીએ ખેરાલુ 3 રસ્તા. સામે છે ખેરાલુ 3 રસ્તા, અને વિસનગરથી ખેરાલુ રોડનું તમને ટ્રાફિક બતાવ્યું. હવે ખેરાલુથી સતલાસનાનું ટ્રાફિક આગળના વિડીયોમાં જોઈશું. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય અંબે, જય અંબે.